બાપા રે તડકો જો ઉભી સાંભળી બારી નાખી એવો તડકો હોય અને આવા ઓનાળાનું કામ કરવાનું યાર નડે ને ના જોઈ લે પાણી પીવા જાવ દે મને ભલ્યા ગરું હું પીવું બાપા રે તાપ તો એવો પડે હે ભલ્યા બારી નાખી એવો તાપ પડે ઓ મારે હારે કેવાય રાત નહીં કે પાણી પતી તું ઘરે નાહી જાય બોલ કશું કરું નહીં નકરું પાણી પતી દેવું લ્યો હા હવે તારે શું મરી જવાનું ને મારે એટલે એ આને ખબર પડી જો કે આ ડોહો આવા તડકાનું કામ કરે છે એના પાણી જોવાય કરે ને આ ખેતરના સાયા બેહીન પાણી પીન જતું રહેવાનું કાંઈ મુઠીને આવું કરે કઈ ખેતર તો કઈ મથવાનું છે નહીં હવે આમાં મારે શું કરવાનું પાણી વાનું મરી જવાનું ને તડકે મરી જવાનું 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે લાય આમ તું ઘરે આધાર કાર્ડ અપડેટ કરાવવા જવાનું હતું કીધું અપડેટ કરાવી નાખો ના ડોસ ને તો પાવડાના 2 ટસકા કરું મરી જવું પણ દુશ્મનના ઘરનું પાણી ના પીવું રમતા ભા પાણી પીવા જ્યાં મને જોઈને લોટો નીચે મૂકી દીધો રાખવા દો મનમાં જે રાખવું હોય આપણે શું માથું દુખાય હે ચક્કર થવા મંડા ગયા પાણી હા કનાજી અરે લગનમાં આવતા દારૂ પીવા લે વાત સાચી આપણે દારૂ લાય લે આપણા ગામના બીજું પણ લઈ આવે કયો પીનારા બધા એક જણા ભેગા થાય એમ તો પછી અને આખો લગ્નનો માહોલ બગાડીને આખા ભેગા થતો આપણે જો શાંતિ પૂજા કરતા હતા એ દેશી ઢોલના તાલે અને આપણે એ વખતે તો બધું આપવું એટલે જતી તો પછી હા અને આ તો બધું નવું ભાગ્યું હોય ને આ ઓલો વલ્લા પેલું કોણે ફટાકડો ફટાકડો નવું લાવ હતો અને ગાંઠની બહાર નીકળશે ખર્ચો હે ખર્ચો એકરો ખર્ચો તો અંકજી અરે કોક દારૂ પીને પડ્યું લાગે પાહું નકરા દારૂ આ જાન ને આવી તક પડ્યા હતા બધા આ જાન ને લાગે કો શું પડ્યો રમતો લે રમતો જ પીતો નહીં અરે પણ નહીં પીતો તા પડ્યો જો તમે ખાલી લે ખરા તાપનો ચમ પડ્યો સીઆઈડીને ફોન કરું ને લે સીઆઈડીને ફોન ના કરવાનો ભલામણા શું થયું જીવે લે ભલામણ પણ આમ તો જો પાવડો અને ખેતરનું કામ કરીને આવતો લાગે અને અરે પડ્યો ચમ અરે માથા ગરમી ને ચડજી ને એમ કરો એમતાજી માથે ગરમી ચડી ગઈ હમણાં ઘરે લઈ લઈએ ને પાણી છાંટીએ તો જાગે તો નકર લઈ જઈએ દવાખાને પછી તો બોલતો નહીં ભલામણ આમાં બધું આવું ના જોવાનું હવે તમે જે ગામમાં જઈને છે પાણી ગોતો જો કયો એ વાત સાચી ગામમાં પાણી ગોતો જતા માણા જતો રહે શું કરવાનું તાણ ઉપર હળો અને પાવડો એ રહ્યો પાવડો વાગ જવા દે પાવડા ને બાવડા દાદા એમ તો મને ચડાવ્યું હોય સ્ટેરિંગ આટલે જો ખાટલો તારું ભલા માણસ લુગડા નો ભાન નહીં બોલ પણ 2 પાન થઈ ગયેલો માણસ કશું પાન ના હોય
ઉપાડી લાવો હણો હું તો થાચી રહ્યો. એટલે હું એકલો ના ઉપાડ એકું ભલામાં. પકડો પાહો તઈ. કેટલું ખાય યાર કેટલું ખાય. ના મોબુજી ઘરે લાગતા નહીં પા. વાત સાચી. એ એમનો છોકરો હોય રે હું રે છોકરાને બોલાઈએ. એ છોકરા અહીંયા એ શું કરું ભા? લા લોટો પાણીનો ભરતા જા. લે વાયરો અડે આમ વચ્ચે થોડોક લાઈન ખાટલો. એ જો તાપનો રેપ જેપ થઈ ગયો. ગરમી ચડી ગયેલી હો. ગરમી ચડી ગયેલી હો. હા ડોસીનો તો આના કરતા વધારે વજન હે. કેટલું ખાય હે શિખર. લે તારા નહીં પીવાનું. પાણી આલો પાણી. લે પાણી પી લે. પાણી આલો બાપા પાણી પાણી. કીધું હવે દવાખાને જવું હોય. લે થોડું પાણી પી લે. એટલે આ દુશ્મના ઘરનું તો પાણી આજે ના પીવું ને કાલે ના પીવું હું. લે આ દુશ્મન ને જવા દે ને હાલ તું હમણાં જતું રહ્યો હોત. એટલે ભગવાન મને ના કરે. આખો જતો રહ્યો પણ દુશ્મનના ઘરનું પાણી ના પીવું હું. કાકા બે ભાન થઈને પડ્યું તું એ તો અમે ઉપાડી લઈને આયા. એટલે આ બે ભાન શું પડે પડે. ખરા બપોરે કોઈ તારું રણી ધણી ના થતા તો અમે ભારી ગયા. એટલે આખો હું દુશ્મનના ઘરનું ખાવું ના કરતા કોઈ રાણી ધણી ના થાય એ મારા માટે બહુ બેકાર નહીં. ઓય હું શું કહું પાણીની માણસો પરબુ બંધાવે શું કરો બંધાવતા છે. શું કરો બંધાતા છે પાણી પીવા માટે પણ હું દુશ્મનના ઘરનું પાણી ના પીવું તમને નહીં અલ્યા, ખબર? દુશ્મનના- વટવાળો હું તારા ઘરે કોક દુશ્મન આવે તો તું પાણી ના પીવરાય. ના પીવરાવું દુશ્મને ના પીવરાવું કે ના પીવું કે નહીં પાવું. અલે અત્યારે તું મરજો જ પાણી ના પીધું હોત તો. અરે મુવા મરી જાવ હોય તો અમે પરબ તો નહીં બંધાય પણ માટલું મૂક્યું. એ સારું કામ કર્યું પણ આમને તો ગણ હે આવા માણસો લીધે તો આમ માટલું કોઈ ના મૂક્યા બહાર લ્યો. નહીં માટલું હું તો ફોડી નાખી માટલું હલતા તો રસ્તા વચ્ચે પડ્યો હશે તો. હું શું કહું એ તારી દુશ્મનની સાઈડ પર રાખ. હાલ તો તારે આમનો એહસાન માનવો પડે. હું તો તને એટલું કહું આગેવાન તરીકે. આ જુંધે કોઈને હામો પૈસા બાપા નહીં જોડ્યા અને વટવાળો માણસ હું સમજાવો નહીં. વટવાળાએ આમ આમ મોસે લેબુ આમ લબડતા હોય ને એમને નમતા અમે જોયા હે. ઘણી જગ્યાએ નમી જવું પડે ભલા ઘણા ખજાના ખોયા હે. ઓવે ના નમ્યા ને એને ખજાના ખોયા હે. એ તો ભલે ખજાના ખોયા હોય એકદમ હજુ લાકડી ઉઠશે ને તાણ સમાધાન થાય બાકી સમાધાન નહીં થાય. એટલે તને પાંચાના હશે હું તને એમ કહું નહીં પાન લાભી યા તો હજુ એકદમ લાકડી ઉઠશે ને આમ આમ લોહીની નદી વહેશે ને તાણે ખબર પડશે અને અને એવાનું સમાધાન નહીં થાય. અને મોબુના ને તારા ચગમ તો વાંક જ તારો હોય આખો. એટલે આ વાંક મારો રહેવાનો રસ્તા વધતા તાન શું લેવા માટલા ને બાટલા મિલે. માટલા તમારે જેવા પાણી પીવા હતું એટલે નહીં પીવું એનું પાણી. હમણાં તે પાણી ના પીધું હોત તો ભગવાનના ઘરે જતો રહ્યો હોત. અરે પણ અમે ભગવાનના ઘરે પહેરી જતા પણ પાણી તો દુશ્મનો આજે ના પીવું ખાઈ ના પીવું ને આ ફેર તો લોહીની નદી વેસે. અને આ છોકરાનો તો આભાર માન કે તને પાણીનો લોટો ભરીને આલ્યો નહીં બોલતા તોય શું કેવું. તો જો જતો રહ્યો નહીં સુધરે આર્યો કોઈ દાડો નહીં કોઈ સુધરે. દી નહીં સુધરે. કે દુશ્મનના ઘરનું પાણી નહીં પી તો જ્યાં આ બે. મને ખબર હે છોકરા આ તમારું આખું ઘર પહેરીને આમ શાંત સ્વભાવનું હોય ગહારા વાળું હોય ગહારા વાળું હોય ભલે દુશ્મન આમ ઘરે આવે ને તો તમે એને પાહોના ઠેલો તો અમુક ને મારા વર્ષે ગણત નહીં હોતા કશું હોય. તાણ ગણતા જ નહીં. અને તાર મોબુ કાકન કશું કહેતો નહીં. ઓવે, કે આવું થયું હતું એ તો ચા મૂકી દઉં? ના ના, ના ચા હવે નહીં નહીં પીવો. પીવો. હવે આપણે જવું નહીં ઘરે. જઈએ હેણો. She's